ઝઘડિયા તાલુકાના સારસા અને પડાર ગામેથી રાત્રિ દરમિયાન ઘર નજીક પાર્ક કરેલ કુલ 2 મોટરસાયકલની ચોરી થતા ચોરાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલમાં વાહન ચોર સક્રિય થતા વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉ તાલુકાના ઘણા સ્થળોએથી મોટરસાયકલો ઉપરાંત અન્ય મોટા વાહનોની રાત્રિ દરમિયાન ચોરીઓ થઈ હોવાની ઘટનાઓ બની હતી. ત્યારે હાલમાં ફરીવાર વાહન ચોરો સક્રિય બનતા તાલુકામાં વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ જવા પામી છે. તો મોટરસાયકલ ચોરીઓની કેટલીક ઘટનાઓ પોલીસ ફરિયાદોના અભાવે પ્રકાશમાં નથી આવતી અને ચોરીની આવી ઘટનાઓમાં પોલીસ ફરિયાદોના અભાવે ચોરોને મોકળું મેદાન મળી જતું હશે. મળતી વિગતો મુજબ 2 દિવસ પૂર્વે રાત્રિ દરમિયાન રાજવાડી પોલીસ મથક વિસ્તારના સારસા ગામે ઘર નજીક પાર્ક કરીને મૂકેલ એક મોટરસાયકલ ચોરાઈ હોવાની ઘટના સામે આવી હતી. જો કે મોટરસાયકલ ચોરી બાબતે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ઉલ્લેખનીય છે કે પોલીસ ફરિયાદ થાય તો આવી ઘટનાઓ જાહેરમાં આવતા તેને લઈને અન્ય વાહન માલિકો જાગૃત થઈ શકે. વળી બાઇક ચોરીની અન્ય ઘટના તાલુકાના પડાલ ગામે બની હતી. જે અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રહેનવા ગામના સતીશ રમેશભાઈ વસાવા ગત તારીખ 12મીના રોજ પડાલ ગામે પોતાના કાકાના ઘરે ગયા હતા. તેમણે કાકાના ઘરથી થોડે દૂર રસ્તા નજીક તેમની મોટરસાયકલ પાર્ક કરીને મૂકી હતી અને તેમના કાકા બહાર ગયેલ હોય તેઓ કાકાની રાહ જોઈને તેમના ઘરે બેઠા હતા. ત્યારબાદ તેમના કાકા ઘરે આવતા સતીશભાઈ તેમને મળીને ઘરે પરત આવતા મોટરસાયકલ જ્યાં મૂકી હતી ત્યાં આવ્યા હતા. તેઓ મોટરસાયકલ મૂકેલ તે સ્થળે આવતા મોટરસાયકલ તેની જગ્યાએ જણાઈ ન હતી. મોટરસાયકલ શોધવા છતાં તેની કોઈ ભાડ ન મળતા તેમણે ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી. જોકે પોલીસે ગણતરીના સમયમાં મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં ઝઘડિયા જીઆરડીસીના પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ગુના હેઠળ ચોરી થયેલી બાઇક સાથે એક આરોપી કાર્તિક વસાવા રહેવાસી નવા દીવા તાલુકો અંકલેશ્વરને ઝડપી લીધો હતો. તાલુકામાં ફરીવાર વાહન ચોર સક્રિય થતા વાહન માલિકો ચિંતિત બન્યા છે. પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તો વાહન ચોરો ઝડપાઈ શકે એવી લાગણી અને માંગણી તાલુકાની જનતામાં સ્પષ્ટપણે જોવા મળે છે. વળી ચોરીનો ભોગ બનનાર વાહન માલિકો કેમ પોલીસ ફરિયાદોથી દૂર રહે છે તે બાબતે પણ સવાલો ઊભા થયા છે.